લે જલપાબેન એ ક્યાંય નહીં જો હું તો ઘરે નવરી બેઠી હતી ને તો સોનલ કે મારી ભેગે હાલો ખાલી દુકાન જોવા તો દુકાન જોવા જાવ સરીન ભેગે ખાલી દુકાન જોવા હે કેમ ભરેલ દુકાન જોવા નથી જાવ એ ના રે ના આટલા દી તો ભરેલી દુકાન જોઈ હવે ખાલી દુકાને જોવા જાવ છે સાચું કયો ને હવે હું મજાક નથી કરતી સિરિયસમાં પૂછું છું એ આગળ ખસો જલપાબેન હું જ કહું વધારે હરક પદુડી ન થા જો તને એવું જ થતું હોય ને કે ક્યાં જાય છે તો અમાર ભેગી હાલ બાકી છે ને વચ્ચે રસ્તામાં ત્યાં પૂછ ન કર એ બાઈ લે સોનકી તું તો વરી કમંડી છે લે જાણ કે મેં તને સોએ પૂછી લીધો ખાલી ઈ જ પૂછે છે કે ક્યાં જાવ છો રે તે જલપાબેને કીધું કે દુકાન જોવા જાય છે કમંડી બમંડી કોઈ નથી થાતી પણ વાત એમ છે કે અમારે છે ને મોડું થાય છે હા તો આટલી બધી વાર એક્સપ્લેન કરતો થઈ તો બે શબ્દોમાં તારે કહેવાય ગયો કે ક્યાં જાય છે રે અને કેમ જાય છે રે હે મારા રામજી ન કેવું હોય તો કઈ ને હું તો આલી મારે શું હા તો તમે મને સામે ભટકાણો તો મેં કીધું લે પૂછી જઉં ક્યાં જાય છે એ છે ને મારે હાલશે કઈ કહેવાની જરૂર નથી મારે હા ભરવિયા નથી વાત તમારી હું તો જાઉં છું રે તમારા જેવા તો વરી એટીટ્યુડ વાળા કેટલાક છે કાંઈ ભેગું નહીં આલે સોનકી અંતે તો હંધાઈને રાખ જ થવાનું છે હું વધારે બોલી ગઈ જલપાબેન એ ના રે ના સોનલ એના જેવી કોક ધકે ને તો એવા જવાબ દેવા પડે કેવી છે ખબર ગામ આખામ ગયા આવશે એટલે જ મેં એને કીધું નહીં વરી આમ ગાય એમાં તો વાંધો નહીં પણ સોનું સો બાપી નાખે ને એમાં વાંધો આવે અહીંયાથી કોક બીજી વાત ગઈ હોય ને ગામમાં પહોંચે ને છેલ્લા માણા સુધી પહોંચતે તો વાથા નવી જ બની જાય વાતનો વતંગડ થાય એવું બને મને ખબર જ છે સોનલ એટલે તો મેં એને સીધો જવાબ ના આપ્યો પણ એને બચારીને દુઃખ તો લાગ્યું હો કાંઈ વાંધો નહીં થોડીક વાર દુઃખ લાગ્યો તો ભલે બે રોટલા ખાઈ લે તે ઓલા દુકાનવાળાને ફોન તો કરી દીધો છે ને હવે ફોનમાં વાત કરીને પછી જ જાઉં છું આપણે એરિયામાં પહોંચીને ત્યાં જઈને ફોન કરવાનો છે દુકાન તો ખાલી જશે કા હવે ખાલી જ છે હજી દુકાન કેટલીક દૂર છે અને કેટલીક વાર લાગશે એ દુકાન તો સિટી હે ને અત્યારે આપણે દુકાને નથી જતા પાછા દુકાને નથી જતા તો પછી ક્યાં જઈએ છીએ એ સેજલે કીધું તું કે હું આલીશ ભેગી મને કહેજો એટલે એને લેવા જાય છે એ મુયલી સેજલની બેન રહી એને લઈ લીધી તો ઈ છે ને સીએ છે ને એટલે એને ઘણી ખબર પડે એ મેં કીધું તું જલપાબેન કે તારી બેનને લેતી આવજે હા તો પછી પણ છે ને ઈયાને છે ને હમણાં બે દીમાં દ્વારકા જાવ છે ને તો એની બેન શોપિંગ કરવા ગઈ છે એટલે શોપિંગ કરવા તો કાલે નતો ગયા હવે કાલે ગયા તો ને પરમદી હાજે ગયા તો વરી આજે જાય છે એવી હજી તો એને કેટલીક શોપિંગ કરવાની છે મેં એમ જ પૂછ્યું તો મેં સેજલને પૂછ્યું ને તો સેજલ કે મારી જીગરની તો શોપિંગ થઈ ગઈ છે એની બેનની હજી થોડીક અધૂરી હશે તો એની બેન એકલી ગઈ છે ઓએ એને છે ને અમેરિકા ભણતાની દોસ્તાર આયા છે તો એને ભેગે ગઈ છે હેલી શોપિંગ જ કરવા ગઈ હશે શોપિંગ જ કરવા ગઈ હોય ને ખોટું ના બોલે કાઈ અને તો જલપાબેન આપણે અહીંયા ગામડિયામાં ન હોય શહેરમાં તો હે ને છોકરી છોકરા અંધાય ફ્રેન્ડ સર્કલમાં હોય ફરવા જાય ખાવા જાય પીવા જાય ગ્રુપ બધું ભેગું થઈને જાય અંધે આમ તો ઈ તો હાર હોય એક વાતે હારું જ ને તો સેજલને આપણે લઈને જવાની કાં દુકાને ઓએ લઈને જ જાવી છે ને મેં એને પૂછ્યું તો એકવાર કે હાલજે મેં 15 દી પહેલા કીધું તું કે મારે દુકાન જોવા જાવી છે હાલજે મારા ભેગી અમે એને ઓળખાણ હોય ને તો કક ભાવ તાલમાં અપરો રહે આમ તો દુકાન ભાડેથી લેવાની હશે કાં ભાવ બરોબર લાગશે ને તો ભાડેથી જ લેવાની છે અને ભાવ બરોબર ન લાગે તો વેચાતી લેવાની છે એ ના રે ના જલપાબેન આપણી કન ક્યાં એટલો સાણ હતો વેચાતી લઈ એટલો તો નવી દુકાન ના બનાવરાવી લઉં એ સાચી વાત આમ તો ભાડાની દુકાને જવરી પડ્યો લખેલું હશે ને એમ જ થાશે જલપાબેન કેમ સોનલને ઘર લેવા જવાની છે ના રે ના જલપાબેન મેં એને ફોન કરીને કીધું તો એ કહેતી હતી હા મેં જાઉં સોરી કેમ તે કેટલીક વારમાં આવે છે જઈએ મેં ફોન કર્યો ને તારી ઘરથી નીકળી જ ગઈ હતી તડકો તો જો સોનલ તડકો બાકી ભારે આકરો સેજલ તો હા આવી જલપાબેન ઓ જલપાબેન તમે છો જય શ્રી કૃષ્ણ હે સોનકી મન તો તે કીધું ને કે જલપાબેને હાલે છે પહેલા તો જલપાબેનનો નક્કી નતો આ તો હું આવતી હતી તે એને ઘરે મેં નવરા બેઠા જોયા તે એને તેડતી આવી ત્રણ જણા હોય તો હારો ને દુકાનવાળાને ભાડા હાટું મનાવો નહીં જુએ હા મનાવો જ જોશે ને તઈ હાલો પણ સોનકી તને આવું દુકાન નાખવાનો વિચાર કેમ આવ્યો એ બાસ એટલી હું તને કીધવાનું નથી કીધી કે મારે કંઈક કરવું છે પણ સમજમાં નથી આવતું કીધી તો હતી પણ મેં ધાર્યું નતું કે તું કોઈક દી દુકાન નાખીશ એમાં ધારવાનું શું હોય ધારે તો મેં નતો પણ ધાર્યો ધણીનો થાય ને કેવી દુકાન લેવાની છે સોનકી પહેલા તો નાનકી કા દુકાનનો વિચાર હતો પણ હવે કીધું લેને સુપરમાર્કેટ આવી જાય ને એવી દુકાન જ લઈ સુપરમાર્કેટ બને ને એવી દુકાન લેવાની છે બે માળાની દુકાન કોણ ભાડે આપે હે સોનકી ભાડે તો આપે જ ને કેમ ના આપે કોને તે જવાનું છે હા વાંઢી બજારમાં એક દુકાન છે ને એક એની થી પરી રહી તે વાંઢી બજારમાં હવે વાંઢી બજારમાં એક દુકાન છે એ બહુ વખાણાય છે ત્યાં છે ને મેન બજાર લાગે ને એટલે ગરાગીએ બોરી આવે હા તો અહીંયા હાલો ટાણે જતા આવી હે પણ સોનકી હા બોલ ને કેરવાની પૂછ જ કરે છે રહી આ તો દુકાન નાખે કા એના કરતા તો ઓનલાઈન જ બધું વેચ તો હારું નહીં ઓનલાઈન એ હારું પણ બે હોય ને એ વધારે હારું એ સો લોકલ માર્કેટ નો તો હંધાય માણસ આવે ને લેવા અને ઓનલાઈન તો માણસને નજરે ચડીએ એને ખબર પડે કે આપણે વેચીએ અને આપણી વસ્તુ પર વિશ્વાસ આવે ત્યારે છે કે લે ને આમ તો દુકાને આવે તો દુકાન આવી જાય માલ જોઈ જાય વસ્તુ સારી લાગે તો લેતા જાય નાનક અત્યારે તો ઓનલાઈન બહુ હાલે છે ને હા આપણે ઓનલાઈન કરવાનું જ છે ને ઓનલાઈન એ કરવાનું ને સુપરમાર્કેટ એ નાખવાનું હે હા તો અહીંયા બે કરશું પણ આવડું બધું તું એકલી સંભાળી છે હે સોનકી આવડી દુકાન નાખવામાં તો હે ને ધનજીભાઈ એ મોટા જોવે તારી પાસે એવડા મોટા ધનજીભાઈ એ ધનજીભાઈને જોયા વગર તો દુકાન જવા જવાય નહીં ને સેટલી મેં પહેલા છે ને ધનજીભાઈને જ ભેગા કર્યા છે જરૂર પડે ને તો અત્યારે હે ને સરકાર દ્વારા હે ને ફિમેલ ને તો સપોર્ટ મળે હે વુમન એન્ટરપ્રેન્યોર ને આપણે લોન લેવાની લોન પાસ થઈ જ જાય અને જ્યારે હે ને આપણો બિઝનેસ હાલે ને આપણે પ્રોફિટ કરતો હોય ને તો અહીંયા આપણે ખાલી લોન ની જે રકમ લીધી હતી ને એ પાછી દેવાની હે તો મારે દવાખાને નાખવું હોય તો મને લોન મળે ને હા
મોટો કહેવાય સોજલી હે ને ખાલી નનકી શાકભાજીની દુકાન નાખવી હોય ને તોય લોન મળે મારે બ્યુટી પાર્લર ખોલવું હોય તોય મને લોન મળે હો જલપાબેન તમારા નનકાથી મોટા સુધી ગમે ઈ ધંધો કરવો હોય ને તમને લોન મળે અત્યારે તો ભણ્યાની લોન મળે બધી લોન મળે પાછી છે ને જોઈ જાણીને લેવાની સરકારી હોય ને ઈ જ લેવાની જો બીજી લઈ લઈને તો એના વ્યાજ વધી જાય પછી એમ જ રહીએ આપણે આમ તો સરકારી લોન લઈને તો જો આપણે ભણવાની લોન લીધી હોય ને તો આપણે ભણતા હોય ને ત્યાં સુધી આપણે કંઈ ચૂકવવાનું નહીં અને ભણીને આપણે આપણા કરિયરમાં લાગી જઈને આપણે કમાતા થાય ને ત્યાં પછી આપણે લોન ચૂકવવાની જેટલી લોન લીધી હોય ને એટલી જ રકમ ચૂકવવાની બાકી વ્યાજ બ્યાજ કંઈ નહીં એ બા સોનકી તને આટલી બધી ક્યાંથી ખબર હે હું ભણતી તે ત્યાં મને તો કંઈ ખબર નથી નહીતર હું એકાદી લોન લઈને વિદેશની ટૂર ના કરી આવત ટૂર કરવા આટલું લોન ના મળે સેટલી ઈ તો કેતે નાની ખબર કેવી રીતે પડી મને શું ખબર હોય આ તો છે ને કાલે મેં તારી બેનને ફોન કર્યો તો ઈ મને કહેતી હતી કેટલીને ફોન કર્યો તો હે હવે એટલે તારી પાસે એના નંબર ક્યાંથી આવી ગયા મેં તો તને નથી દીધા તું તો ના દે તું તો કંજૂસ છે મને ખબર છે આમ તમે તારા ઘરે આયા હતા ને તઈ તારી બેને જ મને દીધા અમે બે વાતો કરતી હતી ને તઈ મેં એને કીધું કે મારે છે ને સુપરમાર્કેટ ખોલવો છે તઈ એને મને એના નંબર દીધા કે કોઈ પણ પ્રશ્ન હોય ને જરૂર પડે ને સલાહની તો મને ફોન કરજે કાલ અમે છે ને નહીં હોય ને તો 4 કલાક વાત કરી એને બચારી મને હંધોય ડિટેલમાં કીધું શું હોય શું ના હોય આપણે હે ને જલપાબેન આપણે ગમે એવડું નાનકો મોટો કામ કરતા ને બિઝનેસ જ કહેવાય ઓહો તો સોનકી બિઝનેસ વુમન બની જશે કા હવે તો દેશને આગળ વધતા કોઈ નહીં રોકી શકે લે ને कंधों से मिलते हैं कंधे कदमों से कदम मिलते हैं हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं अब तो हमें आगे बढ़ते ही रहना अब तो हमें साथी है बस इतना ही कहना कंधों से मिलते हैं कंधे कदमों से कदम मिलते हैं हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं उनकी પાસે રસ્તો કીતી રેજો કાં તે વાંઢી બજાર નથી જોઈ ના તો એક્ઝેક્ટ જગ્યા તો તને જ ખબર હોય ને હે સોનકી તમારી ઓલી જૂની કિરાણાની દુકાન રહી ને ઈ દુકાનનો શું થયું ઈ દુકાન બંધ કરવાની છે એટલે તો નવી દુકાન જોવા જાઉં છું રે ઠીક તો એમ કે ને એટલે તું તારી રીતે દુકાન નથી નાખતી કો ના ના મારી રીતે જ નાખું છું અને કાગળિયા જગ્યાનું રિસર્ચ એનાલિસિસ બધું મેં જ કર્યું છે કેમ તાર પપ્પા નહીં બેહાવે દુકાને મારા પપ્પાને છે ને હવે શરીરમાં બરોબર નથી રહેતો હવે છે ને હું દુકાન સંભાળવાની છું કેમ શું થાય છે અહીંયાને છે ને તાવ ને એવું ઘડી ઘડી આવી જાય છે શરીરમાં બરોબર નથી રહેતો ઠીક બચારાને કા હમણાં તો આકલામાં જ હતા હજી આકલામાં છે તો ક્યારેક તાવ આવી જાય જલપાબેન જોતા આવજો શું જોતી આમ હા મેં જોતા આવજો ગાડી બાડી નથી આવતી ને ટક્કર લાગી જશે ક્યાંય ના રહી દુકાન જોવાને બદલે સ્વર્ગ જોવા જવું પડશે શુભ બોલાય છે એટલી કઈ સારું કામ કરવા જતો હોય ને તો અહીંયા આપ શબ્દ ના બોલાય એટલે હું તો મજાક કરું છું જો ને કેવું અસલ વાતાવરણ છે હમ ચલે બહાર પે ગુનગુનાતી રાહ પે ધડકને બીતે જાય અબ ક્યા કરે અત્યારે તો પેટ્રોલ ડીઝલ અંદે મોગો થઈ ગયો ગાડીનો ભાડો મોગો હશે કસેટલી હા તો અહીંયા મોગો છે ને ડબલ ભાવ થઈ ગયા તારી દુકાનમાંથી પ્રોફિટ થાય ને તો અહીંયા ભાડું આપી દેજે તાઉંથી ભાડાવાળા તો રાહ ના જોવે ને અને પ્રોફિટ તો વાય થાય પહેલા તો ખર્ચો કરવો પડશે ને કેવડો એને ખર્ચો ના કહેવાય સોનકી ઇન્વેસ્ટમેન્ટ કહેવાય ઇન્વેસ્ટમેન્ટ હા મને ખબર છે હો કે એને ખર્ચો ના કહેવાય ને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય હજી કેટલું સેટું છે હા બસ 5 મિનિટમાં આવી જ ગયો હવે ફોન તો કરી જો દુકાનવાળો ઊભો તો રે દુકાનવાળા માલિક તો નહીં મેનેજર હશે ત્યાંના મેનેજર એટલે દલાલ જ ને હવે ઈ તો અહીં જઈ ત્યારે ખબર પડે જગ્યા જી આપણને દેખાડશે તેરે મેરે સપને સભી બંધ આંખોं के ताले में चाबी कहाँ ढूंढे बता वो चांद के प्याले में फिर भी सपने कर दिखाऊं सच तो कहना बस यही मैं तेरे काबिल हूँ या तेरे काबिल नहीं સેજલ બેન છે ને હેન્ડલ પકડજો સ્ટીયરિંગ નકર પાણી પીવાનું કાબિલ નહીં રહી मैं तेरे काबिल हूँ या तेरे काबिલ નહીં આ સુધી કોઈ ભેગે ભટકાય જલપાબેન કે આજ ભટકાવું વાત કેવી કરે હા જુઓ મેડમ અહીંયાથી તમે 2 માળ સીધા જોઈ શકશો જુઓ અને આ છે ટેરેસનો એરિયા અહીંયા તમારે માલ નાખવો હોય ને તોય નાખી શકો અને ક્યારેક સેલ રાખવો હોય ને તોય રાખી શકો પહેલા જેણે દુકાન નાખી હતી ને એ તો આની ઉપર જ સેલ રાખતા અહીં સામે બિલ્ડિંગ દેખાય રહી ઈ કોની દુકાન છે ઈ સુપરમાર્કેટ છે મેડમ બાકી દુકાન તો મોટી છે હો સોનલ દુકાન તો મોટી છે પણ તોય આપણે જોવું પડશે ને હજી આપણા માર્કેટ માટે સુટેબલ હોય તોય મોટી દુકાન કામ નહીં નકર તો એ કઈ કામ ના આવે ને આ દુકાન રહીને મેડમ એવી રીતે બનેલ છે કે તમારે ગમે એવા પ્રકારની દુકાન બનાવી હોય ને હંધાઈ માટે સુટેબલ છે આના પહેલા અહીંયા 10 દુકાનો બની ગઈ જો એકવાર બૂટ ચપ્પલની બની એકવાર તો મોટો મોલે બની ગયો 2 માળનો આપણે 2 માળનો બનાવવો છે પણ એમાં હંધિયા કેટેગરી આવે ને એવો બની મેડમ આના પહેલા હજી કિરાણાની દુકાન વાળાને હંધાઈ પ્રકારના રાખી ગયા વાસણની દુકાન હતી એકુકુ બબુકુ તો વરી રહી શકે પણ આપણે તો હંધિયે કેટેગરી આવે ને એવી રીતે સુપરમાર્કેટ બનાવવો છે જેમાં ડેલીના કિરાણાની ચીજો મળે કપડા મળે બૂટ મળે શાકભાજી મળે ને મીઠાઈ મળે હંધોય મળે તમે જે પૂછો ને ઈ મળવું જોઈએ એવી સુપરમાર્કેટ બનાવી છે આપણે તો તમારે એવી દુકાન જ બનાવી હોય ને મેડમ તો એના માટે તો એકદમ પરફેક્ટ જગ્યા છે ચલો ઈ તો એક બે વાર વરી નિરીક્ષણ કરી જાશું પછી એકવાર મારી દુકાનના ડિઝાઇનરને લઈને આવીશ જો ઈ પાસ કરે ને તો અહીંયા પાસ થયો કહેવાય કાંઈ વાંધો નહીં મેડમ તમે તમારે એક ફોન કરી દેજો હું હાજર થઈ જઈશ તાઉથી મેનેજર આપણે કક ભાવતાલનું નક્કી કરી લઈ ભાડાનું કાંઈ જલ્દી નથી મેડમ ના આપણે ક્લિયર કટ વેરથી ચાલુ કરવાનું જો પછી કાંઈ ગોટાળા ના થવા જોઈએ આપણે છે ને બે પક્ષો વચ્ચે છે ને એકદમ ક્લિયર વાત થાય ને બરોબર તો કાંઈ વાંધો નહીં હાલો નીચે ચા નાસ્તો તૈયાર જ છે ચા નાસ્તા ભેગે વાત થાશે
એમ હોય સોન કે તો ચા નાસ્તો કરાવે લે ચા નાસ્તો તો કરાવે જ ને આપણે દુકાન રાખી લઈ તો એને કેવો પ્રોફિટ થાય ખબર છે કેવી રીતે ભાડેથી રાખવાની છે દુકાન હવે વાત કરીએ તો અહીંયા ખબર મેરા આપકી કૃપા સે सब काम हो रहा है हाँ मेरा आपकी कृपा से सब काम हो रहा है करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है मेरा आपकी कृपा से